નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ દરજી અને આજે ફરી એકવાર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 લઈને તમારી આગળ ફરી ઉપસ્થિત થયેલો છું. આજનો ટોપિક છે ભૌતિક રાશિના પરિમાણો. ભૌતિક રાશિના પરિમાણો વિશેની વાત કરવાની છે. તો ભૌતિક રાશિના પરિમાણ વિશે વાત કરીએ એની પહેલા આપણે 7 ભૌતિક રાશિ સમજ્યા હતા. એ 7 ભૌતિક રાશિ ફરી એકવાર જોઈ લઈએ છીએ અને ત્યારબાદ એમના પરિમાણ વિશેની વાત કરીએ છીએ અને ત્યારબાદ એમના પરિમાણિક સૂત્રો વિશે, પરિમાણિક સમીકરણ વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો 7 ભૌતિક રાશિ કઈ કઈ હતી? દળ, લંબાઈ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપણી પાસે હાજર હતી. આ મૂળભૂત ભૌતિક રાશિમાં જે આપણે સાધિત રાશિઓ બનાવેલી હતી, ત્યારબાદ પૂરક રાશિઓ પણ હતી, પરંતુ આપણે અત્યારે પારિમાણિક કે પરિમાણો વિશેની વાત કરવાની છે કે પારિમાણિક સૂત્રો વિશેની આના પછી વાત કરવાની છે. તો આપણે તો 7 ભૌતિક જે મૂળભૂત ભૌતિક રાશિ છે એમની જ જરૂર પડશે. તો 7 મૂળભૂત ભૌતિક રાશિને ફરી લખું છું અને તેમને કઈ રીતે દર્શાવવામાં આવે છે એ પણ સમજીએ છીએ. તેમના એકમ વિશેની આપણે વાત કરી હતી કે ના એકમ વડે દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યારે એને પારિમાણિક સૂત્રો વડે દર્શાવવાના હોય ત્યારે તેમને પારિમાણિક સમીકરણ કે સૂત્રો વડે દર્શાવવાના હોય ત્યારે એમને કેવી રીતે દર્શાવવામાં આવે છે એ સમજીએ છીએ. ચલો પેલા 7 મૂળભૂત ભૌતિક રાશિ લખી દઈએ. 7 મૂળભૂત ભૌતિક રાશિ શરૂઆત કરીએ. પહેલી કે દળ, બીજી લખીએ સમય, દળ, સમય, લંબાઈ, ત્યારબાદ લખીએ તાપમાન, ત્યારબાદ આવશે વિદ્યુત પ્રવાહ, ત્યારબાદ આવશે દ્રવ્યનો જથ્થો, ત્યારબાદ આવશે જ્યોતિની તીવ્રતા, થઈ ગઈ 7. 1 2 3 4 5 6 અને 7. આ 7 મૂળભૂત ભૌતિક રાશિ આપણી પાસે છે. એમના એકમ જોયા હતા, પરંતુ અને જ્યારે પરિમાણો વિશેની વાત કરવાની છે, પરિમાણિક સૂત્રો વિશેની આના પછીની વાત કરવાની છે, ત્યારે એને કેવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તે સંજ્ઞા વિશે વાત કરીએ કે દળને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આમ તો દળનો એકમ જે છે કિલોગ્રામ છે, પરંતુ દળ જે છે એને ઇંગ્લિશમાં માસ કહેવામાં આવે છે, માટે તેની સંજ્ઞા એમ વડે દર્શાવવામાં આવે છે. દળને કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ સમય. તો કે સમયને ટાઈમ કહેવાય છે ઇંગ્લિશમાં, તો તેને સંજ્ઞા ટી વડે દર્શાવવામાં આવે છે. કયા? તો કે કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ લંબાઈની વાત કરીએ તો લંબાઈ એટલે ઇંગ્લિશમાં લેન્થ કહેવામાં આવે છે. તો લંબાઈને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? તો કે કેપિટલ એલ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે એના પછીના જે આ સંજ્ઞાઓ છે, તાપમાન, વિદ્યુત પ્રવાહ કે દ્રવ્યનો જથ્થો કે જ્યોતિની તીવ્રતા છે, એને જે આપણે એકમ આપેલા હતા એ એકમ વડે જ તેની સંજ્ઞાને દર્શાવવામાં આવે છે. અને એકમ વડે જ દર્શાવવામાં આવે છે. જેમ કે તાપમાન છે, તો તાપમાનને ઇંગ્લિશમાં ટેમ્પરેચર કહી શકાય, પરંતુ અહીંયા ઓલરેડી એક વખત આવી ચૂકેલા છે, તો તેને ટેમ્પરેચર ટી વડે દર્શાવવામાં આવતા નથી. તો તેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તેને એકમ કયો છે? એમ્પિયર. તો તેને કઈ સંજ્ઞા વડે દર્શાવાશે? તો કે એ વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે તાપમાન છે. તાપમાનને કોની કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે કેલ્વિન વડે દર્શાવવામાં આવે છે. તાપમાનને કેલ્વિન વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. તો વિદ્યુત પ્રવાહને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? વિદ્યુત પ્રવાહને
આપણે એમ્પિયર વડે દર્શાવવામાં આવે છે. એ જ રીતે દ્રવ્યના જથ્થાને મોલ વડે અને જ્યોતિની તીવ્રતાને કેન્ડેલા સીડી વડે દર્શાવવામાં આવે છે. આપણે જ્યારે પારિમાણિક સૂત્રો વિશેની વાત કરવાની છે ત્યારે મુખ્યત્વે કેટલા આવતા હોય છે? તો વિદ્યુત પ્રવાહ સુધીના આવતા હોય છે. મુખ્યત્વે વિદ્યુત પ્રવાહ સુધીના આપણે પારિમાણિક સૂત્રની અંદર દર્શાવવાના આવતા હોય છે. દ્રવ્યનો જથ્થો અને જ્યોતિની તીવ્રતા ઘણી એવી જગ્યાએ ઉપયોગ થતી, માત્ર ક્યાંક ક્યાંક ઉપયોગ થશે. જો થશે તો આપણે જોઈ લઈશું. તો આ આપણી 7 મૂળભૂત ભૌતિક રાશિ, આ 7 મૂળભૂત ભૌતિક રાશિને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે આપણે સમજ્યા. પરંતુ માત્રા અને આવી રીતે એમ વડે દર્શાવી દેવાના ન, કારણ કે આની અંદર ઘાત ઉમેરવાની હોય છે, માટે તેને આવી રીતે કાઉન્સ કરવાનો જરૂરી બનતો હોય છે. તો દરેકની અંદર કાઉન્સ કરીએ છીએ. તો આ જે એલ કે આ બધાને શાની અંદર દર્શાવવામાં આવે છે? કે કાઉન્સની અંદર દર્શાવવામાં આવતા હોય છે. કયો કાઉન્સ? તો મોટો કાઉન્સ. મોટા કાઉન્સની અંદર દર્શાવવામાં આવતા હોય છે. ત્યારબાદ હવે આપણે ભૌતિક રાશિ જોઈ, તમને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, પરંતુ પરિમાણો વિશેની વાત તો કરવાની બાકી છે. તો પરિમાણો વિશેની વાત કરીએ તો પરિમાણો કોને કહેવામાં આવે છે? તો ભૌતિક રાશિના એકમો, ભૌતિક રાશિના એકમો અને મૂળભૂત ભૌતિક રાશિના એકમોની ઘાત વડે દર્શાવવામાં આવે છે. ભૌતિક રાશિના એકમો અને મૂળભૂત ભૌતિક રાશિની ઘાત વડે દર્શાવવામાં આવતા હોય છે. આ ઘાતને શું કહેવામાં આવે છે? પરિમાણ કહેવામાં આવે છે. વ્યાખ્યા સ્વરૂપે લખીએ. ભૌતિક રાશિ ના એકમો ને અથવા એમ લખીએ ભૌતિક રાશિના એકમો અને મૂળભૂત ભૌતિક રાશિ ને ઘાત વડે દર્શાવવામાં મૂળભૂત ભૌતિક રાશિના એકમોને, ભૌતિક રાશિના એકમો અને મૂળભૂત ભૌતિક રાશિની ઘાત વડે દર્શાવવામાં આવે છે. ત્યારે આ ઘાતને પરિમાણ કહે છે. જેને શું કહેવાય છે? પરિમાણ કહે છે. ઉદાહરણ તરીકે જો કોઈ લઈએ તો કે લંબાઈ છે, તો લંબાઈ જે છે, લંબાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવાશે? કોઈ અંતરમાં આપ્યું છે તે લંબાઈ કેવા છે? લંબાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવશે? તો એલ વડે. પણ એલ ની ઉપર કેટલા એલ? તો એક એલ. તો એલ ની એક ઘાત વડે દર્શાવાય છે. વાત કરીએ કોઈ બીજા એકમની, તો કે કોઈ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ શું સૂત્ર બને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખીએ ચાલો. તો ક્ષેત્રફળ શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ જે છે એ પણ મીટરમાં મપાય, પહોળાઈ પણ શામાં મપાય? મીટરમાં. એટલે કે બંને શું છે? અંતર. અને અંતર એટલે આપણે ઇંગ્લિશમાં શું કહી શકાય? એટલે કે લેન્થ છે. એટલે કે લંબાઈ છે. અને લંબાઈ એટલે લેન્થ. લેન્થ જે છે એના માટે આપણે શું આપેલું છે? લેન્થ એટલે કે લંબાઈ. લંબાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું? એલ વડે. પણ કેટલા એલ? તો એક આ લંબાઈ અને એક આ પહોળાઈ, બંનેને કઈ સંજ્ઞા વડે દર્શાવવા છે? તો કે એલ. એલ કેટલી એલ? તો કે એલ ને 2 ઘાત. એલ ને કેટલી ઘાત? એલ ને 2 ઘાત. એલ ને કેટલી ઘાત? તો કે 2 ઘાત. આવી રીતે દર્શાવવામાં આવે છે. તો આ રીતે ક્ષેત્રફળ છે, આવી રીતે કદના પણ લખી શકાય, આવી રીતે કદ માટે પણ લખી શકાય છે. ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ક્લિયર થાય છે આપણે શું માહિતી મળી? 7 ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ,
કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે. પછી ત્યારબાદ એને પરિમાણોની વ્યાખ્યા આપી છે. ત્યારબાદ આપણે શું લીધું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળને કઈ વડે દર્શાવાય છે? L². તો અહીંયા આપણે એક વસ્તુ સમજાવવાની રહી ગઈ છે. શું કીધેલું છે? કે ઘાત વડે દર્શાવવામાં આવે છે અને ત્યારે આ ઘાત પરિમાણ કહે છે. તો ઘાતને પરિમાણ કહેવાય છે. તો અહીંયા પરિમાણ કેટલા થયા? 2. આ તો 2 શું છે? પરિમાણ છે. પરિમાણ છે. આટલું એક નોટ ડાઉન કરી નાખજો. ત્યારબાદ આગળ જોઈએ છીએ. ચલો આગળ સુધીની વાત આપણે સમજ્યા તો પરિમાણ જે છે એ કોને કહેવાય. હવે આવે છે પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ. પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ વિશેની વાત કરવાની છે. તો પારિમાણિક સૂત્રોની વાત કરીએ. પારિમાણિક સૂત્રો જે છે, પારિમાણિક સૂત્ર જે છે, પારિમાણિક સૂત્ર કોને કહેવામાં આવે છે? તો પારિમાણિક સૂત્રની વ્યાખ્યા આપવી હોય તો પારિમાણિક સૂત્રની વ્યાખ્યા એવી આપી શકાય કે ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિના એકમ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને, કે ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિના એકમ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? તો કે પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. ફરી ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિના એકમ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવે છે? પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. વ્યાખ્યા લખીએ છીએ. ભૌતિક રાશિ ના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિ ના એકમ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે. સૂત્ર કહે છે. આ શું છે? તો કે પારિમાણિક સૂત્રની વ્યાખ્યા. સર વ્યાખ્યા લખી દીધી. હવે કોઈ સમજૂતી આવક ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિના એકમ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કઈ? સૂત્ર કઈ રીતે? તો આપણે કોઈ પારિમાણિક સૂત્ર લખીએ છીએ. જેમ કે વાત કરીએ, કોઈ પારિમાણિક સૂત્ર લખીએ, ઘનતા લખીએ, કે ઘનતાનું પારિમાણિક સૂત્ર લખવું છે. ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો. આવો ક્વેશ્ચન છે. ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર કઈ રીતે લખાય છે? તો કે ઘનતા છે, ઘનતાનું સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. ઘનતા એટલે શું લખાય? દળ ભાગ્યા કદ. કદ જે છે, કદ એટલે શું? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને ઉપર દળ એટલે આને હું આવી રીતે લખી શકું દળ અને કદ એટલે શું? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. દળને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે દળને આપણે જોયું હતું કે m વડે દર્શાવવામાં આવે છે, એટલે કે કેપિટલ M. જ્યારે લંબાઈને, તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈને L વડે દર્શાવવામાં આવે છે. પણ એક લંબાઈ, 2 અને 3 લંબાઈ, એટલે કે L ની કેટલી ઘાત? 3 ઘાત. M કેટલા છે? તો M ની 1 ઘાત અને L ની કેટલી ઘાત? તો કે 3 ઘાત. આવી રીતે લખાય. એના પરિમાણ થઈ ગયા M ની 1 ઘાત અને L ની 3 ઘાત. M ની 1 ઘાત અને L ની 3 ઘાત. પરંતુ જે પારિમાણિક સૂત્ર છે MLT વડે દર્શાવવામાં આવતા હોય છે. એટલે M આવી ગયો, L આવી ગયો, પરંતુ T આપણી પાસે નથી. જો T ન હોય તો T ની ઘાત કેટલી લખવાની? 0 લખીશું. તો આનું પારિમાણિક સૂત્ર હવે કેવું લખી શકાય? જુઓ, M ની કેટલી ઘાત? તો કે M ની 1 ઘાત. L ની કેટલી ઘાત? તો કે L ની 3 ઘાત. અને T લખવી પડશે. તો કે T ની કોઈ છે? આપણી પાસે સમય છે? તો કે સમય 0 છે. અહીંયા કોઈ 0 સમય આપેલો જ નથી. સમય નથી આપેલાનો મતલબ શું થયો? કે સમય કેટલો છે? 0 છે. તો T ની કેટલી ઘાત? તો કે 0 ઘાત. તો આ શું બને છે? ઘનતાનું પારિમાણિક સૂત્ર. ઘનતાનું પારિમાણિક સૂત્ર અહીંયા તૈયાર થાય. તે જ રીતે
કોઈ બીજાનું પણ પારિમાણિક સૂત્ર લખી શકાય, જેમ કે વાત કરીએ કોઈ બીજું સૂત્ર લખી શકાય છે. એ જ રીતે દરેકના આવી રીતે હું સૂત્ર લખી શકું છું. ક્લિયર થાય છે? ચલો બીજું કોઈ સૂત્ર લખવું, જેમ કે લખીએ કે ક્ષેત્રફળનું લખવું છે. શેનું લખવું છે? ક્ષેત્રફળનું સૂત્ર લખવું છે. લખીએ ચાલો. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. તો ક્ષેત્રફળ એટલે શું થાય? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે l ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. હવે આને પારિમાણિક સૂત્રમાં હું શું લખીશ? m0 l2 t⁻0. તો એનું શું બની ગયું? પારિમાણિક સૂત્ર. ક્લિયર છે? કોઈ જ પ્રશ્ન છે આટલામાં? ક્લિયર છે. હવે પારિમાણિક સૂત્ર વિશેની વાત કરી નાખી. પારિમાણિક સૂત્ર વિશેની વાત કરી છે. હવે પારિમાણિક સમીકરણ વિશેની વાત કરવાની છે. પારિમાણિક સમીકરણ વિશેની વાત કરવાની છે. તો પારિમાણિક સમીકરણ વિશેની વાત કરીએ તો એની વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યા એવી બને છે કે મૂળભૂત ભૌતિક રાશિના એકમ અથવા લખીએ ભૌતિક રાશિની સંજ્ઞા, ભૌતિક રાશિની સંજ્ઞા અને તેના પારિમાણિક સૂત્ર વડે, ભૌતિક રાશિની સંજ્ઞા અને પારિમાણિક સૂત્ર વડે કે આ બંને વચ્ચેના સંબંધ દર્શાવ સંબંધને શું કહેવામાં આવે છે? પારિમાણિક સમીકરણ કહેવામાં આવે છે. શું? કે ભૌતિક રાશિની સંજ્ઞા અને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે? તો કે પારિમાણિક સમીકરણ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા લખીએ ચલો. ભૌતિક રાશિની સંજ્ઞા અને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર વચ્ચે દર્શાવતા સંબંધને પારિમાણિક સમીકરણ કહે છે. તો આ શું થઈ ગયું? સમીકરણની વ્યાખ્યા કે ભૌતિક રાશિની સંજ્ઞા અને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર વચ્ચે સંબંધ દર્શાવતું જે સમીકરણ બને છે અથવા કે વચ્ચે પારિમાણિક સૂત્ર વચ્ચે સંબંધ દર્શાવતા સંબંધને પારિમાણિક સૂત્ર વચ્ચે દર્શાવતા સંબંધને પારિમાણિક સમીકરણ કહેવામાં આવે છે. પારિમાણિક સમીકરણની વ્યાખ્યા થઈ. હવે એનું ઉદાહરણ સમજવું હોય તો એનું ઉદાહરણ કઈ રીતે લખી શકાય? તો અહીંયા આપણે ઉદાહરણ લખીએ, ક્ષેત્રફળની જ વાત કરીએ. આપણે ક્ષેત્રફળની જ વાત કરીએ અથવા કોઈ બીજું લઈએ કે કદ લઈએ તો શું લઈ શકીએ? કદ લઈ શકીએ, વેગ લઈ શકીએ, કોઈ પણ લખીએ. ચલો આપણે બે સમીકરણ જોયેલા છે ક્ષેત્રફળ અને ઘનતા. તો આ વખતે હું એક કામ કરીએ, કોઈ વેગ લઈએ છીએ. શું લઈએ છીએ? વેગનું સમીકરણ લઈએ કે વેગ. અહીંયા શું લખેલ છે કે ભૌતિક રાશિની સંજ્ઞા. તો ભૌતિક રાશિ શું છે? વેગ છે. વેગને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? v વડે દર્શાવવામાં આવે છે. તો હું શું લખી દઉં? v. ત્યારબાદ વેગ એટલે તો શું થાય? વેગ એટલે અંતર ભાગ્યા સમય અથવા કે સ્થાનાંતર ભાગ્યા સમય. શું લખી શકાય? અંતર ભાગ્યા સમય લખીએ અથવા કે સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા સદિશને ધ્યાનમાં લીધેલ નથી. તો અંતર ભાગ્યા સમય. અંતરને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? એટલે કે અંતર એટલે કે લંબાઈ. લંબાઈને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? l વડે. l ની કેટલી ઘાત? તો કે 1 ઘાત. l ની 1 ઘાત છેદમાં સમય. સમયને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે સમયને t વડે દર્શાવવામાં આવે છે. t કેટલો છે? t ની પણ 1 ઘાત. અહીંયા હવે આનું પારિમાણિક સૂત્ર આ બાજુ શું બન્યું? તો કે m0 l1 અને t⁻1. અહીંયા જે છેદ છે છેદ અંશમાં જાય તો શું બને? માઈનસ ઘાત થાય. માટે અહીંયા કેટલી ઘાત કરે છે? t ની -1 ઘાત. તો v ઇઝ ઇક્વલ ટુ શું બન્યું? વેગ. વેગના સંજ્ઞા વડે સંજ્ઞા આ શું છે? સંજ્ઞા. આ શું છે? પારિમાણિક સૂત્ર. તો આ બંને વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવાય છે?
પારિમાણિક સમીકરણ કહેવામાં આવે છે. સૂત્ર વચ્ચે દર્શાવતા સંબંધને પારિમાણિક સમીકરણ કહેવામાં આવે છે, અથવા એવું લખી શકે ભૌતિક રાશિની સંજ્ઞાને ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણને સંબંધ દર્શાવતા એવું લખી દઉં છું, સંબંધ દર્શાવતા સમીકરણને પારિમાણિક સમીકરણ કહે છે. તો વેગનું પારિમાણિક સમીકરણ શું થઈ ગયું? તો કે વેગ v m0l1t⁻1. એ જ રીતે હું ઘનતા માટે પણ લખી શકું. તો કે ઘનતા જે છે, ઘનતાને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? ρ વડે દર્શાવવામાં આવે છે. ઘનતાને શાના વડે દર્શાવવામાં આવે છે? ρ. અને ઘનતાનું પારિમાણિક સૂત્ર શું બનેલું છે? તો કે m/l⁻³ અને t⁻0. સોરી, અહીંયા ભૂલ છે. l⁻³ નહીં આવે, l ની કેટલી આવશે? -3 આવશે. કારણ કે અહીંયા છેદનો જે છેદ છે, અહીંયા જે છેદ છે, છેદને હું અંશમાં લઈ જઉં, તેની ઘાત કેવી થઈ જાય? √. તો અહીંયા શું લખી? l⁻³ તો લખી દઈએ m1 l⁻³ અને t⁻0. તો શું બની ગયું? ઘનતા ρ m1 l⁻³ અને t⁻0. તો શું બની ગયું? ઘનતાનું પારિમાણિક સમીકરણ. આ શું છે? ઘનતાનું પારિમાણિક સૂત્ર. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલા સુધીની વાત કરીએ છીએ. આગળ જે પારિમાણિક વિશ્લેષણની વાત છે એ આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડો. તો બસ અસ્તુ.